હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગલુડી ધામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન, આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક દેવોનો શણગાર તથા આરતી, શ્રી હનુમંત યજ્ઞ અને રક્તદાન સહિતના કાર્યક્રમોનું આયોજન હનુમાન જન્મોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું છે। 23 એપ્રિલ મંગળવારના રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી। ત્યારે ગલુડી ધામ ખાતે પણ ઉજવણી કરવામાં આવી છે। ભગવાન શ્રી હરિની અદ્ભુત આજ્ઞાને અનુસરી ગલુડી ધામ સ્વામી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદનીય 1008 વડતાલ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા લાલજી મહારાજ નૃગેન્દ્ર પ્રસાદ મહારાજની અનુમતિથી પંચદેવોને ચૈત્ર સુદ પૂનમના મંગળવારના પવિત્ર દિવસે 15 વર્ષ પૂર્ણ થાય છે। ચતુર્વિધ પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મનુષ્ય જીવનમાં સુપ્રસ્થાપિત કરનાર આ દિવ્ય દેવોનો મહાઅભિષેક, અન્નકૂટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટી પડ્યા હતા। સર્વે કષ્ટોનું નિવારણ કરવાવાળા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવાવાળા નવગ્રહ પીડાહરણ હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હતો, જેથી દિવ્ય દેવોના દર્શન પૂજનનો લાભ લેવા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। હનુમાન જન્મોત્સવને લઈ વિવિધ આયોજનો પણ કરવામાં આવ્યા હતા, જેમાં ગલુડી ધામના આંગણે કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન તથા આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આશીર્વચન સભા યોજાઈ હતી। આ સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો, જેનો ભક્તોએ લાહવો લીધો છે। આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, મેયર દક્ષેશભાઈ માવાણી, સાંસદ મુકેશભાઈ દલાલ, વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગલુડી ધામ કામરેજ તાલુકો, જિલ્લો સુરત, એમાં ગલુડી ધામ આવેલું છે। આ ગલુડી ધામ વર્ષોથી 17 વર્ષ થઈ ગયા। આજે પાટોત્સવ છે। આજે દિવ્યાતિ દિવ્ય દેવોનો પંચદેવોનો પાટોત્સવ એ નિમિત્તે એટલે હનુમાન જયંતિનો પરમ પાવન અવસર છે, જેની અંદર સર્વે ભાવિક ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છે। આ પાટોત્સવ નિમિત્તે નગર યાત્રા, ભોજન સમારંભ, મહાપ્રસાદનું આયોજન, મહાસભાનું આયોજન, અન્નકૂટ દર્શન તથા યજ્ઞશાળાની અંદર મારુતિ યજ્ઞ, એ યજ્ઞની અંદર આહુતિ આપીને સર્વેને પાવન થવાનો સુમેળ અવસર આવે। આમ તો હનુમાન છે ને કળિયુગનો હાશકારો છે, હનુમાન છે ને કળિયુગનો હોકારો છે અને યુવાનો માટે બળ છે। બજરંગી બળ આપે અને મારુતિ મિત્ર બને તો આજનો યુવાન ચોક્કસ યોગ્ય દિશામાં જઈ શકે છે। આ વાતને સાકાર કરતું ધામ એટલે ગલુડી ધામ। સંતોએ બહુ સરસ મજાની સેવા પૂંજીને વાવી છે। સત્કર્મ એ સાચી પૂંજી છે। સત્કર્મનું ફળ હંમેશા માટે સુખ હોય। આ વાતને સાકાર કરતી ગુરુજીનો મહિમા આજે લાખો લોકો સુધી પહોંચ્યો છે। ગુરુજી એવું કહેતા કે અહીંયા લોકો હાય હાય કરતા આવશે અને હાશ કરીને જાશે। એ હાશકારો અનુભવવાનું સ્થળ એટલે આ ગલુડી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।